સુપરફાસ્ટ 100 ન્યૂઝ પર કરીએ નજર। વડોદરાના હરણી તળાવમાં પ્રવાસે ગયેલી વિદ્યાર્થીઓની બોટ પલટવાની ઘટનામાં 14ના મોત, 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત। પોલીસે 18 લોકો સામે ફરિયાદ દાખલ કરી। વડોદરામાં માસૂમોના મોત પાછળ દુર્ઘટના નહીં, બેદરકારી જવાબદાર। ભ્રષ્ટ તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીએ લીધો માસૂમોનો ભોગ। બોટમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડાયા। 16ની ક્ષમતાવાળી બોટમાં 36 લોકોને બેસાડવામાં આવ્યા। હરણી તળાવમાં બોટિંગ વખતે સુરક્ષાનો અભાવ, એક પણ બોટનું ઇન્સ્પેક્શન કરાયું ન હતું। બોટનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપની પાસે હતો। પરેશ શાહે અન્ય વ્યક્તિને આપ્યો હતો કોન્ટ્રાક્ટ। સેવ ઉસળની લારીવાળો બોટ ચલાવતો હતો। ભ્રષ્ટ તંત્ર, કોન્ટ્રાક્ટરની બેદરકારીએ લીધો માસૂમોનો ભોગ। મુખ્ય આરોપી પરેશ શાહને છાવરવાનો પ્રયાસ। મુખ્ય આરોપી પરેશ શાહનું નામ એફઆઈઆરમાં નહીં, કોટિયા મેનેજમેન્ટનું સંચાલન કરે છે પરેશ શાહ। ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલક ઋષિ વાડિયાનું નિવેદન, બોટ સંચાલકોની બેદરકારીથી મોત થયું। અમારા શિક્ષિકાએ કહ્યું હતું કે આટલા લોકોને ન બેસાડો। બોટ સંચાલકોએ કહ્યું હતું કે આ રોજનું છે। બોટ સંચાલકોને રાઇડ પતાવવાની ઉતાવળ હતી। બસવાળા, બોટવાળા, મેનેજર્સ બધા જ ભાગી ગયા। વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। સ્કૂલ પર બેરિકેડિંગ લગાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કડક કાર્યવાહીના આપ્યા આદેશ। કોટિયા પ્રોજેક્ટના સંચાલકો સામે ફરિયાદ દાખલ। વિનીત કોટિયા અને હિતેશ કોટિયા સામે ફરિયાદ। પાલિકાના કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણે કરી ફરિયાદ। હરણી દુર્ઘટના, બાળકો બોટમાં જતા પહેલાના સીસીટીવી સામે આવ્યા હતા। નાના ભૂલકાઓનો છેલ્લી ઘડીનો વિડીયો સામે આવતા લોકો ભાવુક બન્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલે સયાજી હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી। ઈજાગ્રસ્તોના પરિવાર સાથે સીએમએ મુલાકાત કરી। તો પીએમ મોદીએ વડોદરાની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું। કેન્દ્રએ મૃતકોને 2-2 લાખની સહાય જાહેર કરી, તો રાજ્ય સરકારે 4 લાખની સહાયની જાહેરાત કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા દુર્ઘટનામાં સંવેદના વ્યક્ત કરી। નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે સીએમએ પ્રાર્થના કરી। બાળકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી। ઋષિકેશ પટેલે વડોદરા હરણી તળાવમાં બાળકોની ડૂબવાની ઘટનાનું દુઃખ વ્યક્ત કર્યું। કહ્યું, તમામ કસૂરવાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા બોટ ડૂબવાની ઘટનાને લઈને કુબેર ડિંડોરે દુઃખ વ્યક્ત કર્યું। લાઈફ જેકેટ ન પહેર્યા હોવાથી બાળકોના મોત થયા હોવાનું નિવેદન કર્યું। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાનું બોટ ડૂબવાની દુર્ઘટના પર નિવેદન, કહ્યું જવાબદારો પર આકરા પગલાં લેવામાં આવશે। વડોદરા બોટ ડૂબવાની ઘટનાને લઈને સાંસદ રંજન ભટ્ટે દુઃખ વ્યક્ત કર્યું। કહ્યું, એનડીઆરએફની ટીમે બચાવ કાર્યમાં લાગેલી છે। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહના તંત્રને આકરા સવાલ। કહ્યું, લોકોના જીવ સાથે આ રમત કેમ થઈ રહી છે? આશા રાખું છું કે સરકારી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે। વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં મૃતક બાળકોના ફોટા સામે આવ્યા હતા। આ તમામ માસૂમોનું દુર્ઘટનામાં મોત થયું। બાળકોના મોતની ઘટનાને લઈને સંસ્કારી નગરીમાં માતમ છવાયું। શું દ્વારકામાં પણ દુર્ઘટનાની રાહ જોવાય છે? બેટ દ્વારકાની ફેરી બોટમાં ક્ષમતા કરતાં વધુની સવારી। 50 લોકોની ક્ષમતા સામે 100 લોકો બોટમાં સવાર। ફેરી બોટનો વિડીયો વાયરલ થયો। હરણી તળાવ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત, વડોદરાના વકીલોએ નોંધાવ્યો વિરોધ। જવાબદારનો કેસ નહીં લડવા વકીલોનો નિર્ણય। જો કોઈ વકીલ કેસ લડે તો કોર્ટમાં વિરોધ કરાશે। હરણી તળાવ દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત, વડોદરાના વકીલોએ નોંધાવ્યો વિરોધ। જવાબદારનો કેસ નહીં લડવા વકીલોનો નિર્ણય। જો કોઈ વકીલ કેસ લડે તો કોર્ટમાં વિરોધ કરાશે। તો વડોદરાના હરણી તળાવમાં 14 મોતને લઈને માતમ। પાલનપુરના કણોદરમાં મૃતકોને પાઠવાઈ શ્રદ્ધાંજલિ। સાર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં અપાઈ શ્રદ્ધાંજલિ। સ્કૂલમાં તમામ બાળકો તેમજ ગ્રામજનોએ મૌન પાળ્યું। પાટડી બજાર રોડ પર ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત। ઈજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ। ટ્રેલર ચાલક ટ્રેલર મૂકીને ફરાર। ભરૂચ નેશનલ હાઈવે પર એમ્બ્યુલન્સને નડ્યો અકસ્માત। બાઇક સવારને બચાવવા જતા એમ્બ્યુલન્સે મારી પલટી। એમ્બ્યુલન્સ પલટી ખાતા બાઇક ચાલકને પહોંચી ઈજા। ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે ખસેડવામાં આવ્યો। અંકલેશ્વર શ્રી રામ ચેમ્બર કોમ્પ્લેક્સની છત ધરાશાયી। સદનસીબે કોઈ જાનહાનિ નહીં, 2 વાહનોને નુકસાન।
સુરતના અલથાણ ભીમરાળમાં ધોરણ 12ના વિદ્યાર્થીનું છાતીમાં દુખાવા બાદ મોત થયું. વિદ્યાર્થીને દીવાબત્તી કરીને ઊભા થયા બાદ છાતીમાં દુખાવો થયો હતો. સારવાર મળે તે પહેલા જ વિદ્યાર્થીનું મોત. ગીર સોમનાથમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત. કોડીનારના ફાફણી ગામના 28 વર્ષીય યુવકને રસ્સા ચડની પ્રેક્ટિસ દરમિયાન આવ્યો હાર્ટ એટેક. મૃતક ફાયર બ્રિગેડની તૈયારી કરતો હતો. અયોધ્યામાં રામ મંદિરમાં બિરાજમાન થયા ભગવાન શ્રી રામ. રામલલ્લાની બિરાજિત થયેલી મૂર્તિની પહેલી તસવીર સામે આવી. તો ગઈકાલે રામલલ્લાની મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરાઈ હતી. કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે તૈયાર કરી મૂર્તિની આંખે હાલ પીળા વસ્ત્રથી પાટા બંધાયા છે. 22મી જાન્યુઆરીએ પાટા ખોલી રામલલ્લા સૌથી પહેલા દર્પણમાં પોતાનું મુખ નિહાળશે. 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ અડધા દિવસની રજા જાહેર કરી. રાજ્ય સરકારના કર્મચારીઓ માટે બપોરે 2:30 વાગ્યા સુધી રજા જાહેર. કેન્દ્ર સરકારે 22મી જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી. બપોરે 2:30 બાદ કચેરીઓ ખુલશે. ગુજરાત સરકાર પણ અડધા દિવસની રજા જાહેર કરી હતી. પીએમ મોદીએ રામ મંદિર પર ટપાલ ટિકિટની બુકનું વિમોચન કર્યું. 48 પેજની બુકમાં 20 દેશોની ટપાલ ટિકિટ. કેવટરાજ જટાયુ શબરી રામ મંદિર, હનુમાન ગણેશજી પર ટપાલ ટિકિટ. પીએમ મોદીએ રામ મંદિર પર ટપાલ ટિકિટ મુદ્દે કહ્યું, આ ટિકિટ માત્ર કાગળનો ટુકડો નથી, આ એક ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે. આ ટિકિટમાં ભગવાન રામની સાથે શ્રી રામ, માતા સીતા, રામાયણની વાતો દરેક સાથે જોડાયેલી છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તડામાર તૈયારીઓ. 22મીએ કેદારનાથ ધામમાં 108 ઘીના દીવા પ્રગટાવવામાં આવશે. તે દરમિયાન 30 લોકો ઉપસ્થિત રહેશે. તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોરદાર ઉત્સાહ. રામ ભક્તો ભોપાલથી સાયકલ પર અયોધ્યા આવ્યા. 5 જાન્યુઆરીએ અયોધ્યા જવા રવાના થયા. 800 કિલોમીટરનું અંતર કાપીને અયોધ્યા પહોંચ્યા. યુપી બરેલીના એક પરફ્યુમ બિઝનેસમેને ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ખાસ પરફ્યુમ અને કેસર ધૂપ તૈયાર કર્યું. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું. લખનૌ, ગોરખપુર, પ્રયાગરાજ અને વારાણસીથી અયોધ્યા સુધી મોટી સંખ્યામાં ટ્રાફિક અને સિવિલ પોલીસ તૈનાત. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ સજ્જ. અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા સાધુ સંતો રવાના. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંતોનું સ્વાગત કરી ચૈતન્ય શંભુ મહારાજ વિજયદાસજી અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું. જગન્નાથજીના મહંત દિલીપદાસજી રોડ માર્ગે જશે અયોધ્યા. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રભુ શ્રી રામનો પ્રસાદ ગુજરાતીઓ તૈયાર કરશે. વડાપ્રધાન મોદી જે પ્રસાદ ગ્રહણ કરશે તે ગુજરાતીઓ બનાવશે. બોલિવૂડના મહાનાયક પણ આ પ્રસાદને આરોગશે. અમદાવાદમાં અયોધ્યા રામ મંદિરના પર્વની ઉજવણી. વસ્ત્રાલ રામજી મંદિરમાં અખંડ ધૂનનો પ્રારંભ. મહિલાઓ 22 તારીખ સુધી કરશે ભવ્ય રામધૂન. વસ્ત્રાલમાં ઘરે ઘરે દીપ પ્રગટાવીને કરાશે ઉજવણી. તો અમદાવાદથી અયોધ્યાની વધુ એક ફ્લાઇટ શરૂ થશે. સ્પાઇસ જેટ દ્વારા શરૂ કરાશે અયોધ્યાની ફ્લાઇટ. બુધવાર સિવાય 6 દિવસ ફ્લાઇટ અયોધ્યા જશે. અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં રામ ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ. અવધ રામોત્સવમાં ભગવાન રામના જીવનની ઝાંખી દર્શાવાઈ. ભગવાન રામનું 45 ફૂટ ઊંચું કટિંગ સ્કૂલમાં લગાવાયું. વેરાવળ બન્યું રામમય. બંદર રોડ પર વેપારી એસોસિએશને અયોધ્યા નગરીની પ્રતીતિ કરાવતી ઝાંખી ઊભી કરી. બનાસકાંઠાના પાલનપુરમાં ટેટુ આર્ટિસ્ટની અનોખી રામભક્તિ સામે આવી. ટેટુ આર્ટિસ્ટ અશોક સુથાર 22 જાન્યુઆરી સુધી રામના નામનું ટેટુ દરેકને ફ્રીમાં કરી આપશે. તમામ લોકોને ટેટુ કોઈપણ જાતના ચાર્જ વિના કંડારી અપાશે. વડોદરામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જોરદાર ઉત્સાહ. 13,000 ફૂટની ઊંચાઈએ જય શ્રી રામ લખેલું બેનર ફરકાવાયું. વડોદરાની મહિલા સ્કાય ડાઇવર શ્વેતા પરમારે બેનર ફરકાવ્યું. શ્વેતા સ્કાય ડાઇવિંગ ધરાવતા ગુજરાતના પહેલા મહિલા. નર્મદાના રાજપીપળામાં રામ ભક્ત દંપતીની અનોખી ભક્તિ. 20 જાન્યુઆરી સુધી 10,000થી વધુ લોકોને 2 દીવડા મફતમાં આપશે. અત્યાર સુધી 5,000થી વધુ દીવાઓનું વિતરણ કરાયું. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કતલખાના બંધ રાખવા આદેશ. દમણ અને દાદરાનગર હવેલી પ્રશાસનનો આદેશ. 22મી જાન્યુઆરીએ દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ. ધાર્મિક લાગણી ન દુભાય તે માટે પ્રશાસનનો નિર્ણય.
ગીર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડનો આક્ષેપ કરનાર યુવરાજસિંહ જાડેજા સામે વેરાવળમાં ફરિયાદ, મહિલા યોગ ટીચરના સસરાએ નોંધાવી પોલીસ ફરિયાદ, મહિલા ઉમેદવારને બદનામ અપમાનિત કર્યાનો આક્ષેપ. સુરતમાં પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીના આપઘાત કેસમાં તપાસ, પોલીસે પ્રેમીનો મોબાઈલ એફએસએલમાં મોકલ્યો, પ્રેમિકાને માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરી, પ્રેમિકાની હત્યા કેમ કરી તે એક રહસ્ય. સુરતમાં સાવકા પિતાના મિત્રએ યુવતીની કરી છેડતી, અભદ્ર શબ્દો બોલી હાથ પકડવાની કોશિશ કરી, યુવતીએ માતાને જાણ કરતા ફરિયાદ નોંધાવી, પોલીસે વધુ તપાસ હાથ ધરી. સુરત શહેરમાં મહિલા ચોરનો આતંક, વૃદ્ધાને બેભાન કરી દાગીના લઈને ફરાર થઈ, પોલીસે અમદાવાદની હોટલમાંથી મહિલાને ઝડપી પાડી. મોરબીના ટંકારામાંથી કોમન સર્વિસ સેન્ટરનો સંચાલક લાંચ લેતા ઝડપાયો, 200 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે અરજદારો પાસે લીધી હતી લાંચ. રાજકોટમાં 3.7 કિલો ગાંજો સાથે ત્રિપુટી ઝડપાઈ, એસઓજીએ આસામથી આવેલા 3 આરોપીઓને ઝડપ્યા, નવી સાઇટ ઉપર કામ કરવાના બહાને ગાંજાનો જથ્થો. રાજકોટ શહેરમાં સામાકાંઠા વિસ્તારમાં 3 પેઢીના તાળા તૂટ્યા, અંદાજિત 10 લાખની ચોરી કરી તસ્કરો ફરાર, ડીસીપી સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. દ્વારકાના ખંભાળિયામાં નશાકારક કેપ્સ્યુલનો કારોબાર થતો હોવાનો ખુલાસો, ઇરફાન શેઢા નામના યુવકના ઘરેથી 500 નંગ કેપ્સ્યુલ જપ્ત કરી, વિજય ગોંડલિયા અને અન્ય આરોપીઓની શોધખોળ શરૂ. સુરતમાં દેવું વાળવા પતિએ પત્નીની કાર ચોરી કરાવી, પત્નીએ કરેલી ફરિયાદ બાદ તપાસમાં ભાંડો ફૂટ્યો, પતિએ પોતાના મિત્ર પાસે જ કારની ચોરી કરાવી, પોલીસે પતિની કરી ધરપકડ. તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પેટ્રોલની ચોરી, 2 ચોર બાઇકમાંથી પેટ્રોલ કાઢતા સીસીટીવીમાં કેદ થયા. ત્યારે આવી અનેક ઘટના બની છે. જોધપુર ગામમાં ઘટના બની, અનેક વખત બાઇકમાંથી પેટ્રોલ ચોરાયાની ઘટના સામે આવી છે.